નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ગિરીશભાઈ જોશી સાથે જોડાયા છીએ. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે. ગિરીશભાઈનો પરિચય આપવાની તો આમ તો જરૂર નથી, પરંતુ ગિરીશભાઈ એ વરિષ્ઠ પત્રકાર છે. આજ તક સાથે લાંબો સમય સુધી જોડાયેલા રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બાબતોના એ જાણકાર છે. અને આજે જે ધમાકેદાર વાત લઈને આવ્યા છે એ ટ્રમ્પ આ જે બ્રિક્સ કન્ટ્રીઝ છે એનું સંગઠન કઈ રીતે તોડી નાખવું અને ભારત સાથે, બ્રાઝિલ સાથે ની દુશ્મની કઈ રીતે જેને નિભાવવી એની વાત એ હજુ પણ કંઈક નવા પેતરા કરીને કરી રહ્યા છે. એની આજે ગિરીશભાઈ આજે માંડીને વાત કરવાના છે. ગિરીશભાઈ, આપનું ફરીને સ્વાગત. અને ટ્રમ્પભાઈના ખેલ વિશે આપ જરા તાજા ખેલ વિશે, કારણ કે ટ્રમ્પભાઈ તો રોજે રોજ કઈ ને કઈ નવા ખેલ કરે છે. ત્યાંની પ્રજા પણ છે ને કંટાળી છે આમ તો એક રીતે કહીએ તો, પણ હમણાં જે ચૂંટણીઓ થઈ એમાં પણ એમને લપડાક પડી છે, પણ એમને કઈ એની અસર થવાની નથી. એટલે ટ્રમ્પભાઈ જે નવા પેંતરા કરી રહ્યા છે એના વિશે આજે આપ વાત કરો. અને ભારત જે બ્રિટિશ કોલોની હતું એ ક્રમશઃ અમેરિકન કોલોની કઈ રીતે બની રહ્યું છે એની પણ આપ જરૂર વાત કરશો, કારણ કે ગિરીશભાઈ તથ્યાત્મક રીતે વાત કરે છે અને એ અભ્યાસી માણસ છે. ગિરીશભાઈ. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. આમાં નવેમ્બરની 6 તારીખથી અત્યાર સુધીમાં જુઓ ને તો ઘણા બધા ડેવલપમેન્ટ થયા, પણ વિશ્વનું એના ઉપર ધ્યાન ગયું નથી. એટલે ફોરેન મીડિયા ડુ રિપોર્ટ, પણ આપણા ગોદી મીડિયાને તો ટાઈમ જ નથી કે કઈ મોટી મુસીબત ટ્રમ્પ ઊભી કરી રહ્યો છે આખા વિશ્વ માટે. 6 નવેમ્બરના એણે વોશિંગ્ટનમાં એક મીટિંગ બોલાવી. એમાં સેન્ટ્રલ એશિયાના બધા બ્રેકઅવે જે સોવિયત યુનિયનના હતા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન, આ બધાને ત્યાં બોલાવી અને જે નોર્મલી એડ્રેસ કરતો એની બદલીમાં ભેગા બેસાડી અને એ લોકોને આખી એક વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને મીટિંગ કરી છે. મીટિંગ શું કામ કરી છે કે એને અત્યારે ઈ બાપડો થયો છે કે યુરેનિયમ જો કાલે રશિયા બંધ કરે, જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે એને ચૂપચાપ એગ્રીમેન્ટ કરી, પણ એને રશિયા પર ભરોસો નથી. આ જે 5 જે બ્રેકઅવે છે એની પાસે 40% યુરેનિયમ છે. હવે તકલીફની વાત એ છે કે એ લોકો બ્રિક્સના મેમ્બર છે, પણ આ કોશિશ કરી રહ્યો છે. અને એમાં એને શું કર્યું છે કે કઝાકિસ્તાન એક બે તમે જુઓ તો કેસ્પિયન સી પાસે આર્મેનિયા અને તમારે અઝરબાઈજાન. હવે આર્મેનિયા પાસે કિનારો નથી, જેને શોર નથી, એટલે અઝરબાઈજાનની અંદર એને એક એગ્રીમેન્ટ કરાવડાવી અને કોરિડોર બનાવ્યો, જેને એને નામ આપ્યું છે ટ્રીપ કોરિડોર, ટ્રમ્પ રૂટ ફોર ઇન્ટરનેશનલ પીસ એન્ડ પ્રોસ્પેરિટી. એટલે આપણે સાહેબને નામ બધે રાખવાનો બહુ શોખ છે. હવે ઈ જે 45 કિલોમીટરનો પટ્ટો છે. હા, અને પાછો ટ્રમ્પની એક આદત છે કે જાઓ બિલ્લી ચૂહે કો મારો, એટલે એને બ્લેક રોક અને બ્રુકફિલ્ડને ઠેકો આપી દીધો કે તમે ત્યાં કોરિડોર બનાવો, એટલે આપણે કેસ્પિયન સી ની અંદર આપણે માલની હેરાફેરીમાં આસાની થાય. હવે એની અંદર રશિયા અત્યારે કઈ બોલ્યું નથી, પણ એના એક્સપર્ટ ચાઇનાને એમ બોલે છે કે ભાઈ કોરિડોર ઉપર જો ઈ આર્મી રાખે તો આ ડખાનું કામ થશે. હવે ઈ રૂટ શું કામ ખોલવાનો છે? કારણ કે બ્રિક્સનો BRI નો જે રૂટ છે, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચાઇનાનો, એને ડિસ્ટર્બ કરી શકે. પરમ દિવસે રશિયાથી ઈરાન લગભગ 12 દિવસની અંદર 65 ટન ટ્રેન માલ લઈને ઈરાન પહોંચી છે. એટલે ચાઇના ઈરાન રૂટ ચાલુ થઈ ગયો, રશિયા ઈરાન રૂટ ચાલુ થઈ ગયો BRI માં. હવે આ બધું ઘટે છે. એની અંદર એક મોટો એરેન્જમેન્ટ જે કર્યો એ બીજા ભાગમાં આપણે વાત કરીએ તો એણે સડનલી કાલે અનાઉન્સ કર્યું રાતના કે અમે જે અમારો સ્પેસ સેન્ટર છે, કમાન્ડ સેન્ટર, એ અમે કોલોરાડોથી ઉપાડી અને અલ્બામા લઈ જઈએ છીએ, 1500 માઇલ દૂર. એનું મોટું કારણ એ છે કે અત્યારે એવા એટમોસ્ફિયર છે કે કદાચ સેટેલાઇટ વોર ચાલુ થાય, જો એકબીજાની સેટેલાઇટો ફગાવવા માંડીએ તો તકલીફ પડે. હવે એની અંદર કેવું હતું કે 1978માં આ લોકોના એક નાસાના સાયન્ટિસ્ટ હતા ડોનાલ્ડ કેસ્લર. એમણે એક કેસ્લર થિયરી અપનાવી. જ્યારે 1957માં પહેલો રશિયાએ સ્પુટનિક સેટેલાઇટ મૂક્યો અને પછી હોડ મંડી, બધા પોતપોતાની સેટેલાઇટો અપલોડ કરવા માંડ્યા.
તો એણે એવો ફચડો નાખ્યો કે ભાઈ આની અંદર આ બધી સેટેલાઇટો ખતમ થઈ જશે, કઈ એક્સિડન્ટ થશે તો એનો ભંગાર જે છે એ લગભગ 37,000 કિલોમીટર પર અવરની સ્પીડથી ટ્રાવેલ કરતું હોય છે. એટલે જો એ જરાક પણ ટુકડો વાગે ને તો તમારે આરપાર નીકળી જાય. એટલે એ બધી થિયરી લઈ આવી અને એમણે કસ્ટલર એગ્રીમેન્ટ ટ્રીટી ચાલે કે ભાઈ તમારે એ બધાને ધ્યાન રાખવાની અને બધા ડિક્લેર કરવાનું કે ભાઈ તમારી સેટેલાઇટો ક્યાં ફરે છે. પણ રશિયા અને ચાઇના સમજી ગયા હતા, એટલે દે આર નોટ ધ સિગ્નેટરી ટુ ધેટ. એટલે હવે એની અંદર નવો ગચડો લઈ આવ્યો કે ભાઈ અમારે જે છે એ સ્પેસના હિસાબે અમને કોલોરાડો છે એ કન્વીનિયન્ટ નથી, એટલે અલ્બામાં લઈ જાય છે. હવે એની પાછળનું કારણ શું છે કે એની પાસે જેમ આપણે ઇઝરાયલે આયરન ડોમ બનાવ્યો હતો કે આઈબીએમ આવે ઇન્ટરસ્ટેટ બેલિસ્ટિક મિસાઇલો તો એને કાઉન્ટર કરી શકે કે રોકી શકે. હવે અમેરિકા પાસે એ છે નહીં, એની જૂની હતી તો પતી ગઈ. હવે જે એ ગોલ્ડન ડોમ બનાવવાની કોશિશ કરી રહ્યો છે એ 2030 પહેલા તૈયાર થાય એમ નથી. એટલે આ ગચકડા બધી રીતે કોશિશ કરી રહ્યો છે કે બ્રિક્સ કેમ તૂટે, આ લોકોને બ્રેકઅવે ને કઝાકિસ્તાન ને બધાને કેવી રીતે. હવે એની અંદર તમે ગેમ જુઓ કે આ લોકો ઓલરેડી બ્રિક્સના મેમ્બર છે, ઓલરેડી ડીલ કરે છે લોકલ કરન્સીમાં. એટલે હવે આમાં ગેમ કોણ કરે છે? પણ રશિયાના એક્સપર્ટ એમ કીધું કે આ બધા કન્ટ્રીઓને ભેગા બી લઈ જશે પણ એની સિક્યુરિટી એશ્યોર કોણ કરશે? કારણ કે ત્યાં એ લોકોને અડીને એક જ પાવરફુલ નેટોનો મેમ્બર બેઠો છે, દેટ ઇઝ ટર્કી. અને ટર્કીની એટલી હેસિયત નથી કે ચાઇના ને ઈરાન રશિયા સામે અત્યારે બાથ ભીડવા જાય. એટલે કયા બેઝ ઉપર આ લોકો કરે છે, આની અંદર શું ગેમ છે, આ બ્રેકઅવે રશિયાના કેટલો ટાઈમ થશે? એટલે જેવો યુક્રેનનો નાટોનો એરેન્જમેન્ટ તૂટ્યો છે એટલે હવે આ કોશિશ કરે છે કે આ 4-5 માંથી એકાદો બી હાથમાં આવે તો મને યુરેનિયમ પણ મળે અને હું ત્યાં પાછો જઈને રશિયાના નાકા ઉપર જઈને બેસી જાઉં. એટલે આજે એની ભયંકર ચાલો ચલી રહી છે. એની અંદર એક પાછો એને નુકસાન થયું છે. કાલે જે આપણે નેલ્સન મંડેલાની પાર્ટી હતી એ આફ્રિકન નેશનલ કોંગ્રેસ, એના જનરલ સેક્રેટરી છે મેબુલાના, જેવો એને G20 માં ના પાડી કે અમેરિકા નહીં આવે તો કે વી કેન ગો વિધાઉટ ધેમ. દે શુડ રિયલાઇઝ વી આર નો મોર ધેર કોલોનીઝ, વી આર નોટ ધેર સબોર્ડિનેટ્સ. એટલે આ જે થયું છે એટલે G20 પણ હાઈજેક કરવાની રશિયાને આ લોકો પણ કોશિશ કરી રહ્યા છે. એટલે હવે મજાની વાત એ છે જોવાની કે સેટેલાઇટ વોરનો લફડું આવીને માથે ઊભું છે. આ લોકો કેટલું બ્રિક્સને નુકસાન પહોંચાડી શકશે એ કરશે. એટલે એટલા માટે જ આપણે જે રૂખ ના અપનાવ્યો એમાં આપણને કઈ બાજુ ઘૂસવા મળશે એ ભવિષ્યમાં આપણી તકલીફ થશે. કારણ કે અત્યારે તમે જુઓ કે બ્રાઝિલ અને ઇન્ડિયા સિવાય 50%માં કોઈ નથી. અમેરિકાએ જે ટેરિફ લગાડે એમાં બ્રાઝિલનું કારણ એ કે જેવું સોયાબીન ચાઇનાએ ના પાડી તો બધું સોયાબીન બ્રાઝિલે ચાઇનાને આપ્યું અને કન્સેશનલ રેટ ઉપર આપ્યું. એ જ પરિસ્થિતિ આપણી થઈ. આપણે માય ડિયર ટ્રમ્પ કરતા રહ્યા અને 95% ઇમ્પોર્ટ કરતા રહ્યા ચાઇનાથી. એમને આપણે ફેક્ટરીઓને કોન્ટ્રાક્ટ પણ આપ્યા. એટલે હવે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે આપણે એવા એક ઓન ધ ફેન્સ બેસી ગયા છે કે આપણે કઈ બાજુ જવું છે એ નક્કી નથી, પણ જેથી જાશું તેથી આપણને કેટલી ઇજ્જત મળશે એ ભવિષ્યમાં આપણે વિચાર કરવાનું છે. એટલે આ મોટા કન્ટ્રી અને આ હું સમજુ છું કે જો, કારણ કે એક તમે જુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ ફિગર આવ્યા છે કે આ લોકોનો જે યુએસ નું જે ટોટલ 2000માં 71% ગ્લોબલ શેર હતો ડોલરનો, એ આજની તારીખમાં 58% થઈ ગયું છે. એટલે બ્રિક્સની અસર એને દેખાઈ રહી છે કે ડી-ડોલરાઇઝેશન જો થાય તો છેલ્લે મરતા ક્યાં ન કરતા કે આ તો અવરચંડીલો છે. છેલ્લે એ શું કરશે તો એ વોર જેવો એટમોસ્ફિયર ઊભું કરશે કદાચ અને લડાવી મરવાની કોશિશ ન કરે. તો એના માટે આપણી શું તૈયારી છે એ મને લાગે છે એઝ એ ઇન્ડિયન ગવર્મેન્ટ શુડ આન્સર કે ભાઈ આપણે શું કરી રહ્યા છીએ. કારણ કે આપણા અહીંયા તો આજની તારીખમાં NIA, IB, CIA, CBI બધા ફેલ છે. જો દિલ્હીના હાર્ટમાં આવીને બોમ્બ ફાટી શકતા હોય અને તમારી પાસે ઇનપુટ હોય, અને પાછો મજાની વાત એ છે કે તમારે એમોનિયમ નાઇટ્રેટ જે તમે કહો છો કે લઈ આવે એટલો એનો રૂલ છે કે સ્ટ્રિક્ટ 50 ગ્રામથી વધારે 500 ગ્રામથી વધારે કોઈને દેવાય નહીં. પણ તમે ઇન્ડિયા માર્ટ અને એમેઝોન ખોલો તો એના ઓનલાઈન વેચાઈ રહ્યું છે. તો તમારી કઈ સિક્યુરિટી છે, તમારી કઈ પોલિસી છે? એ તો સાહેબ પુલવામામાં પણ આવ્યું જ હતું ને 3000 કિલો જેટલું RDX. ક્યાંથી આવ્યું ખબર નથી. હા, પણ આ તો RDX નથી. RDX નો મુવમેન્ટ તો એટલો રિસ્ટ્રિક્ટેડ છે કે એ કદાચ તમારા એરપોર્ટ ઉપર કે ક્યાં પણ ડોપલર રડાર લાગેલા હોય તો એ કેચ કરી લે. પણ આ તમારે એમોનિયમ નાઇટ્રેટ તો ફર્ટિલાઇઝર નો રો મટીરિયલ છે એટલે ગમે અહીંયા ફરતો હોય, પણ એની સેલ્સ ઉપર ઇન્ડિયામાં જ બહુ સ્ટ્રિક્ટનેસ છે. તે છતાં આટલો બધો માલ ક્યાંથી વેચાય છે, ક્યાં મળે છે અને કેવી રીતે પહોંચે છે, આ બધી તમારી એજન્સીનો ફેલ્યોર છે. અને આપણે આગળ ડિસ્કસ કર્યું છે કે
જે ફેડરલ ડ્રગ એજન્સી છે એની પાસે માણસો જ નથી. આજની તારીખમાં 50 ફાર્માસ્યુટિકલ ફેક્ટરી પર એક જ માણસ છે. એટલે હવે એ ધંધો કરવા જાય કે આ બધા આતંકવાદીઓને ગોતે. એટલે વી આર સ્ટીલ લેકિંગ મચ મોર ઇન સિક્યોરિટી, જેના માટે આપણે ધ્યાન દેવાની જરૂર છે. જી, પણ અમેરિકન જે કંપનીઓ આપણે ત્યાં આવી, જે સાહેબે જેમને માટે લાલ જાજમ પાથરી દીધી, એટલે એ કંપનીઓ ધીરે ધીરે આપણે જેમ બ્રિટિશ કોલોની બ્રિટિશ આવ્યા ત્યારે તો વેપાર કરવા માટે જ આવ્યા હતા. ટોમસ રો ને એમણે જે વેપારનો પરવાનો લીધો ને સુરતમાં જેને કોઠી સ્થાપી હતી, અને પછી ધીરે ધીરે 300 જણાએ આવીને આખા દેશ ઉપર કબજો કરી લીધો. તો અમેરિકન કંપનીઓ એવું નહીં કરે એની ખાતરી કરી. આપણે જો બહુ વહેલી આપણે એ લોકોને એન્ટ્રીઓ આપી. બ્લેકસ્ટોન જે છે એ કન્સ્ટ્રક્શન નો માસ્ટર છે, એને આપણે ઈ તામિલનાડુમાં આવ્યો અને એને સૌથી હિન્દુસ્તાનનો મોટો લોજિસ્ટિક પાર્ક ત્યાં હીરાનંદાણી સાથે બનાવ્યો, અને અત્યારે ઈ પોર્ટ લિંક છે અને મોટામાં મોટો ઈ લોજિસ્ટિક પાર્ક છે. એમાં ગડકરી સાહેબ એમ કીધું હતું કે અમે લોકો એક નવી સિસ્ટમ ઈજાદ કરશું કે બધે લોજિસ્ટિક પાર્ક આ બનાવશે, એમાં મોટી ગાડીઓ જે છે એ પાર્ક ટુ પાર્ક ચાલશે અને નાની ગાડીઓ ઇન્ટરસ્ટેટ ચાલશે, એટલે બધાને ધંધો મળશે. એટલે આ લોકો આંબલી ઓલા G10 પેટ્રોલની જેમ દેખાડી દે અને પછી પાછળ કોને ફાયદો થાય છે એ આપણને 5 વર્ષે ખબર પડે કે ભાઈ આની પાછળ ષડયંત્ર હતું એમ. એટલે આ જ પોઝિશન છે. બ્લેકરોક જે આવ્યો છે એની પાસે એક સોફ્ટવેર છે અલીબાબા. એ અલીબાબા સોફ્ટવેર જે છે એ તમને 1 થી 1.5 વર્ષ સુધી આખો માર્કેટનો ટ્રેન્ડ એન્ટિસિપેટ કરી થ્રુ AI આપી શકે. આજે હમણાં બહુ જાહેરાતો થાય છે કે 21,000 રોકો અને 60,000 કમાવો અને લાખ કમાવો. ધેટ ઇઝ ઓલ AI બેઝડ અલીબાબાના લીધે, કે ઈ તમારી માર્કેટ ડિસાઇડ કરશે, તમારા પૈસા રોકશે ને પ્રોફિટ થશે એ તમને આપશે. પણ એ કેટલા જણા એની અંદર સક્સેસફુલ થશે? એટલે બ્લેકરોક અને રિલાયન્સ નું જે તમારું જોઈન્ટ વેન્ચર થયું છે એની અંદર ડેટા તમારો હવે ખાલી રિલાયન્સ પાસે નહીં, હવે તમારે બ્લેકરોક પાસે બી રહેવાનો છે. એની સિક્યોરિટી શું? પછી તમે સ્ટારલિંક ને લઈ આવ્યા, એટલે તમારા જે મેઇન મોટા પ્લેયરો હતા, એલન મસ્ક અહીંયા બેઠો છે સ્ટારલિંક લઈને, અને આપને ખ્યાલ હોય તો બાંગ્લાદેશની વોર વખતે લફડા વખતે બી ત્યાં જે મ્યાનમારમાં જે આર્મી લડી રહી હતી એની પાસે પણ સ્ટારલિંકના સેટેલાઇટ ફોન મળ્યા હતા. એટલે એનો મતલબ એ કે યુ હેવ કોમ્પ્રોમાઇઝ ધ સિક્યોરિટી. અને એનું તમને યાદ દેવાનું કે 26/11 નો જે એટેક થયો હતો એ ત્યારે થોરિયા ફોન જ આખો યુઝ થયો હતો, જે એક જ સેટેલાઇટ ફોન હતો, અને આખું કોરસ્પોન્ડન્સ એ લોકોનો અમેરિકાના થોરિયા ફોનથી થઈ રહ્યું હતું, કારણ કે એ મધદરિયે પણ ચાલે. એટલે આ જે બધા સિક્યુરિટી લેપ્સીસ છે, આપણે અત્યારે ઇલેક્શનમાં ચોરી થઈ, આણે પકડ્યું, આ બોલ્યું, મને લાગે છે આપણે એટલામાં જ પડ્યા છીએ, આપણને જ ખબર નથી કે વિશ્વથી કેટલો બધો ખતરો બધી બાજુથી આપણી આવીને ઊભું રહ્યું છે. એટલે ધીસ ઇઝ ડિપ્લોરેબલ, બીજું આપણે કઈ નહીં કહી શકીએ. જી ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા, અને ભારત માટે તો આ ચિંતાજનક બાબત છે. ભલે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ટ્રમ્પભાઈ જે કંઈ ખેલ કરી રહ્યા છે, બીજા દેશોને તો જે નુકસાન થવાનું હશે એ થશે, કારણ કે એ તો જેને મેક અમેરિકા ગ્રેટ અગેન, એટલે આપણા સાહેબ પણ જેને કંઈ બીજું ફોર્મ્યુલા, કારણ કે શબ્દાનુપ્રાસ કરવામાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેને એમને કોઈ પહોંચી શકે એમ નથી. એ લોકો જેને ગતકડાઓ તો કર્યા કરે છે, પરંતુ દેશની સુરક્ષા એ જોખમમાં મુકાઈ રહી છે. અને ફરીને આપણે આ જ્યારે કે અમેરિકન કોલોની થઈ રહ્યા હોઈએ એવું તો લાગ્યા વિના રહેતું નથી. આપે જે વિશ્લેષણ કર્યું, અને મને લાગે છે કે કેટલાક શહેરોમાં ટ્રમ્પ ટાવર જે થયા છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના મળતિયા બિલ્ડરો જ, અથવા તો એમના મિનિસ્ટર બિલ્ડરો, એ લોકો જ એમાં પાર્ટનર છે, એ આપણે બધા જાણીએ છીએ. અને એમાં શરદ પવાર પણ છે પાર્ટનર. પુણેની વાત કરીએ તો શરદ પવારની કંપની અથવા તો એમના મળતિયાઓ, એટલે એ પણ તમે કંઈક એની અંદર ઉમેરણ કરી શકો. ગુરગાંવમાં પેલો ટ્રમ્પ ટાવર જે બન્યો 320 કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં વિધિન અવર્સ ઈ બુકિંગ 3,200 કરોડની એમાં થઈ ગઈ હતી. તમે પ્રોફિટ માર્જિન વિચાર્યો, આ એક જ ટ્રમ્પ ટાવરનો ઇન્સિડન્ટ છે. એટલે આ તો ધંધો કરવા નીકળ્યો છે, પણ ઈ એક્સપ્લોઇટેશન પણ ભેગું કરે છે. ઈ પોઝિશન નથી. આજે તમે જોયું તો હમાસ પણ આગળ તમે ગાઝા ખતમ કરવો છે એના જમાઈ માટે ત્યાં રિવેરો બનાવવો છે. એટલે આ તો રિયલ એસ્ટેટનો બહુ મોટો માફિયા છે. આને જો આપણે બહુ માથે ચડાવશું તો એ આપણી સામે જ આવશે. એટલે પરિસ્થિતિ છે કે અમેરિકા સમજી ગયું છે, પણ આપણને જ સમજવામાં વાર લાગી રહી છે. જી, મુંબઈમાં ટ્રમ્પ ટાવર જે છે એમાં અમારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર લોઢા, એની કંપની અને એની મળતિયા કંપનીઓ એ છે ને પાર્ટનર છે. અને જિન્ના હાઉસ જે બન્યું, જે અત્યારે સરકાર હસ્તક છે, એ પણ છે ને બિલ્ડરોને કઈ રીતે આપી શકાય
એની પણ જેને હિલચાલો ચાલી રહી છે. નસલી વાડિયાએ એના ઉપર દાવો કર્યો હતો, કારણ કે જીણાના એ દોહિત્ર છે. પણ એમને, અને એ પાછા ભારતીય જનતા પાર્ટીના જ છે, એટલે કદાચ કાલ ઉઠીને એ પણ અપાઈ જાય તો આપણને બહુ આશ્ચર્ય નહીં થાય. પણ આ બધી બાબતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જેને કેટલા ફેલ જઈ રહ્યા છે, અને સાહેબનો ડંકો જે વાગતો હતો એ ફૂસફૂસ કેમ થઈ ગયો છે, એની આપણે ચિંતા કરવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી પાછા મળીએ ત્યારે કોઈક નવો એવો જ વિષય લઈને આપ આવશો એવી આપણા દર્શકોને પણ ખાતરી છે. નમસ્કાર.